તરંગ 88મો સ્વામિનારાયણ હરે. મંગળમય ઘન શ્યામનું ધામ છુપૈયા ગામ, જે જન જાય ત્યાં પ્રીતથી તે થાય પૂરણ કામ. 68 તીરથ તે સ્થળે રહે કરીને ત્યાં વાસ, છુપૈયાની સીમા દેખીને જમગણ પામે ત્રાસ. 33 કોટી દેવતા વેદ અને વાગીશ, છુપૈયાની રજ લઈને સ્નેહે ધરે છે શીશ. નજરે દેખે જે છુપૈયા પાપ પલાય દૂર, જન્મ મરણના દુઃખ નાશે ધન્ય છુપૈયા પુર. પ્રથમ પેલે દુર્વાસા સાપ, દીધો બદ્રિકાશ્રમે તે આપ. નર નારાયણ ઋષિ રાયે ગ્રહણ કીધો તે ઉપાયે. તે દ્વારા એ પુરુષોત્તમ જે અવતારી આવ્યા પોતે એહ. નાની સરવાર છુપૈયાપુર, અયોધ્યાપુરી પાસ જરૂર. તેમાં પ્રગટ્યા દેવાધિદેવ, અક્ષરાધિપતિ વાસુદેવ. ધર્મ ભક્તિને ભુવને આવ્યા, સાથે અનંત મુક્તને લાવ્યા. જન્મ્યા જે ઘડીએ હરિ કૃષ્ણ, અષ્ટભુજાએ દીધા છે દૃષ્ણ. અતિ તેજ તેજનો પ્રકાશ, બેઉ પર રહ્યો છે ઉજાસ. તે પ્રકાશ પુરમાં જણાવ્યો, સર્વે જનને તે મન ભાવ્યો. વળી ચતુર્ભુજ થયા તે 16 વર્ષની અવસ્થા જે. શંખ ચક્ર ગદા પદ્મધારી, અક્ષરાતીત જે અવિકારી. વળી બાળ રૂપે થયા હેઠા, નેત્ર ઉઘાડીને પોતે બેઠા. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, 4 દિશામાં જોયું ચક્ષણ. એક પહોરવાર એમ કીધું, મહા અદભુત દર્શન દીધું. એવું ઐશ્વર્ય પુત્રનું જોઈ, સર્વે બાયું રહી મન મોઈ. તે પ્રતાપની વાર્તા જે લક્ષ્મી મામીએ કહી છે તે. બાળ સ્વરૂપે શ્રી ઘનશ્યામ, અક્ષરાધિપતિ પૂરણ કામ. ભક્તિ માતાએ ખૂબ રમાડ્યા, સ્તનપાન કરાવી જમાડ્યા. વળી માસના થયા છે માવ, દંત પંક્તિનો દેખાડ્યો ભાવ. માતાજી જોઈ આશ્ચર્ય પામ્યા, તન મનના દુખણા વામ્યા. બાલ ચેષ્ટાથી રુદન કરે,
માતા તે વાત મનમાં ધરે, અતિ ભૂખ્યા થયા ઘનશ્યામ, અનંત કોટી મુક્તના ધામ. ભક્તિ માતાના ખોડામાં હરી, અતિ ભાર જણાવ્યો છે ધરી, સ્તનપાન કરાવે છે માતા, હેઠે મૂકી દીધા સુખદાતા. વળી મુખમાં માયા દેખાડી, અતિ રોવે છે પગ પછાડી, વસંતામાં શીખમાં કહીને, તેડી લીએ છે હાથ ગ્રહીને. બાલ મુકુંદ લાલજી નામ, નટવર લાલ ઘનશ્યામ, ગોવિંદ હરિ કૃષ્ણજી કહે, પુરુષોત્તમજી નામ લહે. એવા નામ લઈને બોલાવે, હસાવીને તે લાડ લડાવે, તાળી પાડી સામું જોવરાવે, માતા પારણિયામાં ઝુલાવે. પારણામાં ચરણ પછાડે, ભૂખ્યા છે એકાદશીના દાડે, બૂમ પાડી ઉઠ્યા ઘનશ્યામ, ઘણા રોવા લાગ્યા સુખધામ. પ્રેમવતી રસોડામાં હતા, દોડી આવ્યા વિનંતી કરતા, તમોને ખમાલા ડીલા પુત્ર, પારણેથી લીધા બળસૂત્ર. ઓસરી માતે ગોટીલા ખાય, ઉમરા પરથી પડી જાય, ભક્તિ માતા ખમા ખમા કહે, ત્યારે સામું જોઈને તે રહે. શિશુ રૂપે ચરિત્ર કરે છે, ધર્મ દેવનું માન ઠરે છે, વળી ઘરના આંગણા માયા, ઘનશ્યામે લીલા કરી ત્યાં. રમે જામે ને કરે છે ખેલ, બાંખોડીએ ચાલે રંગરેલ, વળી ઘરમાં તે પડી જાય, સર્વે જનને નવ દેખાય. ઘડીએ કયંતર ધાન થાય, માતા પિતા અકળાઈ જાય, ત્યારે દયા લાવી બોલે શ્યામ, દેખો સુખમાં બેઠો આઠામાં. પછી માતાજી ઉભા કરીને, ઘરમાં ચલાવે તે હરીને, આંગળી ઝાલીને સાથે ચાલ્યા, ખડકી ફળીમાં બહુ માલ્યા. હંસ કારંડવ મયુર જેવી, નિત્ય રમત કરે છે તેવી, વળી નાસી જવાની રમત, એવો સખાને ગમે છે મત. ટોપી ડગલીને સુરવાડ, ધરી શોભી રહ્યા છે દયાળ, શિર ઉપર કેશ ઝળકે, ટોપીએ મોતીની હાર ચડકે. બેઉ કાનમાં કુંડળ સારા, કંઠમાં ઘરેણા લાગે પ્યારા,
કંદોરાની ઘૂઘરી ઘમકે, પગે ઝાંઝર અતિ ધમકે. વળી અસુર આવ્યા છે ઝાઝા, ભગવાનની ન રાખી माझા. પ્રભુએ વાંકી દ્રષ્ટિથી જોયું, પોતાની માયામાં મન મોહ્યું. છુપૈયામાં ઉપદ્રવ થયા, ત્યારે અવધપુરીમાં ગયા. બ્રહટા શાખા નગર માયા, શાંતિ ભુવનમાં રહ્યા ત્યાં. રામચંદ્રજીના જન્મ સ્થાન, કનક ભુવને ભગવાન. હનુમાન ગઢી ધર્મદેવ, દર્શને જાય છે વાસુદેવ. સ્વર્ગદ્વારીને લક્ષ્મણ ઘાટ, રામ ઘાટે મોક્ષ કરવા માટ. 4 માસ રહ્યા ધર્મદેવ, છુપૈયામાં આવ્યા તત ખેવ. ઘનશ્યામ ને રામ પ્રતાપ, રહ્યા અક્ષર ભુવને આપ. જન્મસ્થાન કના કેળે માવ, રસોડામાં જમે અતિ ભાવ. વળી દડ દડ દોડી જાય, નારાયણ સરોવર નાય. જળમાં ડૂબકી ખાયા ઘણી, ટોળી સર્વે સખા વૃંદ તાણી. સંતઈ જવાની રમત કરે, ગજની પેઠે ચાલીને ફરે. ફ્રુદડીએ ફરે રંગ લેરી, ઘરના ચોક વચ્ચે ઘણેરી. ફૂલ બાગમાં દોડીને જાય, નારંગી રામ ફળ તે ખાય. મકઈ ડોડાને ચીભડા લાવે, સેલડી જમે અતિશે ભાવે. જન્મસ્થાન કયાંબલી જેહા, કુવા પાસે બેસે જઈ તે. તેના ચોક વચ્ચે નિરધાર, સખા જુક્ત બેઠા ઘણી વાર. મોઈ દંડાની રમત કરે, એક પગે તે કૂદીને ફરે. ઠુમક ઠુમક પોતે ચાલે, હરિ મંદિરિયામાં તે માલે. વળી ધનુર માસમાં માવ, ભક્તિ માતાએ જમાડ્યા ભાવ. વસ્ત્ર દાગીના સારા ધરાવ્યા, નિશાળે ગયા છે મન ભાવ્યા. ઈચ્છા રામાનંદ રામ ભાઈ, તે પણ સાથે ગયા છે ધાઈ. ભણી ગણીને ઘેર તે આવે, મામા મામીઓને મન ભાવે. વળી રસોડામાં જમે નિત્યે, રામ પ્રતાપની સાથે પ્રીતે. પૂરી કચોરીને દહીં વડા, હાથે શોભે છે હેમના કડા. વળી છુપૈયે દેવ મુરારી, રમે ગેડી દડો ગીરધારી. વેણી રામ વિજય ત્રવાડી, તેના સાથે રમે દાડી દાડી. છુપૈયા પુરવાસી જનને,
સમાધિ કરાવી છે જીવાને, એવો પ્રતાપ દેખીને ભારી, વારણાલીએ પૂરની નારી. સખા સાથે રમે દડા ગેડી, નંદરામ સંતાણા છે મેળી. છુપૈયા નરે ચાવચે રમે, પછે ઘેર આવીને તે જમે. અનંત રોમે બ્રહ્માંડ ધરે, તેજ છુપૈયા પૂરમાં ફરે. ઉત્પત્તિ સ્થિતિને જેહા કરે, તેજ છુપૈયામાં પગ ભરે. પોતાને નામે પુરુષોત્તમ, આવ્યો અધિક માસ ઉત્તમ. ઘનશ્યામ નાહવા નિત્ય જાય, મીન સાગરે તે સમુદાય. ફૂલ ડોલનો ઉત્સવ કરી, પોતે નહવા પધાર્યા છે હરી. સુવાસની તે સેવો કરીને, સર્વેને જમાડે પ્રેમ કરીને. જામફળ લાવ્યા મોતી રામા, તે તો લઈ ગયા ઘનશ્યામા. મોતી રામ ઝાલવાને ગયા, ત્યારે હરિ અંતર્ધાન થયા. મીન સાગર પીરોજપુરા, નરે ચા અસનારા જરૂર. ગામ કુશમિની વાદે ગામ, સુરવાલે જાય ઘનશ્યામા. ગામથી નવે સુંદર શ્યામે, ભૂતનો મોક્ષ કર્યો તે ઠામે. મનોરમાએ તોપ ઉપાડી, ચાલ્યા ત્યાંથી પ્રતાપ દેખાડી. એવી રીતે છુપૈયા ફરતા, ચારે કોરે રમે જગ કરતા. ગામની બજારે બહુ ફરે, ખંપા સરોવરે જઈ ઠરે. નારાયણ સરોવર નાય, જન્મ સ્થાન કે જે કોઈ જાય. તેના પાપનો ક્ષય જ થાય, એમાં વેદ પુરાણ તે ગાય. વળી છુપૈયામાં લેશે છાપ, અક્ષરધામ પામશે આપ. ખંપા સરોવરે કોઈ નાશે, તેના પાપ સર્વે બળી જાશે. વળી પાપી હતો એક જના, જમપુરી દેખાડી જીવાના. જમના દૂત મારે છે ઘણું, જેને દયા નથી એક આણું. પછે છુપૈયા સાંભળી આવ્યા, શ્રી હરિને દીઠા મન ભાવ્યા. જમના દૂત થઈ ગયા દૂર, છુપૈયા પુર લાવ્યા જરૂર. એક વાણિકનો બાળ હતો, તે તો જન્મથી દેખતો નહોતો. ત્યારે દયા લાવ્યા તેને માથે, તરત દેખતો કર્યો છે નાથે. તે પ્રતાપ જોઈ સર્વે જણા, નિશ્ચય કરીને થયા પાવના.
અનંત રૂપે ચરિત્ર કર્યા પુરજનના દુખડા હર્યા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि विचरण ए नामे 88मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.